ટેટ 1 રિઝલ્ટ આવી ગયું કે નથી આવ્યું, બરાબર. રિઝલ્ટ મુકાઈ ગયું ને પાછું ખેંચી લીધું, તો કેમ પાછું ખેંચી લીધું, કેમ નથી મુકાણું, રિવાઇઝ ફાઇનલ આન્સર કી સાહેબ આવશે કે સીધું જ રિઝલ્ટ આવી જશે? બધાના મનમાં બધા પ્રશ્નો છે, બરાબર. કમિટીને એવું લાગે કે ના, ખરેખર રિવાઇઝ ફાઇનલ આન્સર કી આપીને પછી જ રિઝલ્ટ આપવું છે, તો રિવાઇઝ ફાઇનલ આન્સર કી આપશે, બાકી ડાયરેક્ટ રિઝલ્ટ પણ આપી શકે છે. તો કોર્ટ મેટર થવાની જ છે એવું રાજ્ય પરીક્ષા બોર્ડે નક્કી કરી લીધું છે, તો ડાયરેક્ટ કોર્ટમાં જ જવાબ દેશું. હવે વાત રહી કે ભાઈ ગઈકાલે આવું થયું હતું, બરાબર, કે ભાઈ સીસીઈની પરીક્ષાની તારીખ આવી ગઈ. સીસીઈની પરીક્ષા ક્યારે? તો કે ભાઈ સીસીઈની પરીક્ષા 15 માર્ચે, પણ હજી જાહેરાત જ નથી આવી અને પરીક્ષાની તારીખ મુકાઈ ગઈ વેબસાઇટ ઉપર. એટલે વળી પાછી લઈ લીધી, પાછી લઈ અને વળી પાછી હવે જાહેરાત આપશે. એટલે હમણાં કેવું છે કે મુકાઈ જાય ને પાછું લેવાની સિસ્ટમ છે. પણ ટેટ 1 નું રિઝલ્ટ ચોક્કસ આવી જશે, બરાબર. આજ નથી આવ્યું તો 31 સુધીમાં તો આવી જ જશે. કદાચ કાલે મુકાય અથવા મેક્સિમમ પરમ દિવસે મુકાય, બાકી રિઝલ્ટ તમારું આવી જવાનું છે. અને રિઝલ્ટ આવે પછી ભરતી પ્રક્રિયા થવાની છે અને કોર્ટ મેટર થવાની છે. હવે એવું નક્કી થઈ ગયું છે. તો કોર્ટ મેટરની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ છે, એની કમિટી છે, એક્સપર્ટ કમિટી, અને જવાબ બનાવ્યા હોય, એમાં કયા જવાબ શા માટે સુધાર્યા અને કયા જવાબ શા માટે નથી સુધાર્યા, તો એમણે આખો એનો અહેવાલ બનાવ્યો હોય. એની અહેવાલ કોર્ટમાં સુપ્રત કરી દે અને પછી એના ઉપર કોર્ટ સાંભળી અને નિર્ણય લે. પણ એનાથી ભરતી ઊભી નહીં રહી જાય કે પરિણામ ઊભું નહીં રહે, એનાથી પ્રક્રિયા તો ચાલુ જ રહેવાની છે. કારણ કે શિક્ષણની પ્રક્રિયા છે એ રોકવી એ યોગ્ય નથી, એટલે પ્રક્રિયા ચાલુ જ રહેશે, બરાબર. રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવે તો વેલ એન્ડ ગુડ છે, અને નથી આવતી તો પરિણામ પણ આવી જ જવાનું છે. આ ફાઇનલ છે, બરાબર છે. તો જે મિત્રોને સારા ગુણ છે, પાસ થઈ ગયા છે, અને ઓલ ધ બેસ્ટ. થોડા માટે રહી ગયા છે, જો ગુણ સુધરે છે તો સારી બાબત છે, નથી સુધરતા તો પછી તમારે ફરી એકવાર પ્રયત્ન કરવો પડશે અને નેક્સ્ટ એક્ઝામમાં તમારે તમારું બેસ્ટ આપવું પડશે. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.